ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો પશુપાલકો માટે આવ્યા ખુશીના સમાચાર. તો ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા. તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે મોટો વધારો. તો યુદ્ધની સીધી અસર ગુજરાત પર પડશે. તો આ મહિને ભૂક્કા બોલાવશે ગરમી. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો પશુપાલકો માટે આવ્યા ગુડ ન્યૂઝ. મિત્રો પશુપાલકોને લઈને સુમુલ ડેરીએ મહત્વનો નિર્ણય લીધો છે. સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે વધારો કરી નાખ્યો છે અને ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયા અને ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરાયો છે. ભાવમાં વધારો કરતા સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 50 કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો ડુંગળીએ ખેડૂતોને રોવડાવ્યા. મિત્રો ભાવનગર સહિત ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતો હાલ ભારે સંકટમાં મુકાઈ ગયા છે. બજારમાં ડુંગળીના ભાવ ઘટીને પ્રતિમણ 75 થી 150 રૂપિયા થઈ ગયા છે, જેની સામે 1 વીઘાનો ઉત્પાદન ખર્ચ 35,000 રૂપિયા જેટલો આવતો હોય છે. મિત્રો ખેડૂતોને મજૂરીના દૈનિક 350 રૂપિયા ચૂકવવા પણ ભાડે પડી રહ્યા છે. ઊંચી એક્સપોર્ટ ડ્યુટી અને ઓછા બજાર ભાવને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. જગતનો તાત હવે સરકાર પાસે યોગ્ય એમએસપી અને સરકારી ખરીદી શરૂ કરવાની માંગ કરી રહ્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળશે. મિત્રો અમેરિકા ઇઝરાયલના ઈરાન પરના હુમલા બાદ બ્રેન્ટ ક્રૂડ 10% ઉછળીને $80 પર પહોંચ્યું છે. માર્કેટ એક્સપર્ટે ચેતવણી આપી છે કે જો હોર્મઝની સામુદ્રધુની બંધ રહેશે તો ભાવ $100 પાર કરી શકે છે. મિત્રો વિશ્વના 20% તેલ પુરવઠાના આ મુખ્ય માર્ગ પર ઈરાનની ધમકી બાદ કંપનીઓએ ક્રૂડ, ઈંધણ અને એલએનજી શિપમેન્ટ અટકાવી દીધા છે. જો આવું થયું તો પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળવાના છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના અર્થતંત્ર પર યુદ્ધનું ગ્રહણ. મિત્રો ઈરાન ઇઝરાયલ સંઘર્ષથી ગુજરાતના ટેક્સટાઇલ, સિરામિક અને કેમિકલ ઉદ્યોગમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ છે. હોર્મુઝ સ્ટ્રેટ પ્રભાવિત થતાં મોરબીના સિરામિક અને સુરતના કાપડ વેપારીને મોટું નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત અંદાજે 3,000 ગુજરાતીઓ મધ્ય પૂર્વમાં ફસાયા છે અને પ્રવાસન ક્ષેત્રને 50 કરોડનો ફટકો પણ પડી શકે તેમ છે. ક્રૂડ અને સોનાના ભાવ વધતા મોંઘવારી વધવાની આશંકા દેખાઈ રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં 1 લાખ રૂપિયા જમા કરીને મેળવો 41,000. મિત્રો બેંક ઓફ બરોડામાં 5 વર્ષની એફડી યોજનામાં 1 લાખ જમા કરાવતા તમને મળતું વ્યાજ અને મેચ્યોરિટીની રકમ અહીં દર્શાવેલ છે. સામાન્ય નાગરિકને વ્યાજ 36,690 રૂપિયા અને મેચ્યોરિટી રકમ 1,36,690 રૂપિયા થતી હોય છે. જો મિત્રો તમે આ યોજનામાં સામાન્ય નાગરિક જો રોકાણ કરે છે તો 36,690 રૂપિયાનું વ્યાજ મળતું હોય છે. જ્યારે મિત્રો વરિષ્ઠ નાગરિકની વાત કરીએ તો તેમને મિત્રો વ્યાજ 40,784 રૂપિયા મળશે. એટલે કે મિત્રો જો વરિષ્ઠ નાગરિક 1 લાખ રૂપિયા જમા કરે છે તો 40,784 રૂપિયા તેમને વ્યાજ મળતું હોય છે. અને સુપર વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ 41,478 રૂપિયા છે. એટલે કે મિત્રો જો સુપર વરિષ્ઠ નાગરિક 1 લાખ રૂપિયાનું રોકાણ કરે છે આ સ્કીમની અંદર તો 41,478 રૂપિયાનું વ્યાજ મળતું હોય છે. મિત્રો આંકડા વર્તમાન વ્યાજદર પર આધારિત છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉનાળાનો આરંભ, ગરમી ભૂક્કા કાઢશે. મિત્રો ગુજરાતમાં માર્ચની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. ડીસામાં સૌથી વધુ 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી વટાવી જવાની શક્યતા છે. મિત્રો હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ગરમીના જૂના રેકોર્ડ તૂટવાની શક્યતા વ્યક્ત કરાય છે. તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે અને બપોરે તાપમાનમાં વધારો થતાં લોકચાલો અત્યારથી જ આકરા ઉનાળાનો સામનો કરવો પડી રહ્યો છે. મિત્રો તમારા વિસ્તારમાં કેવી ગરમી પડી રહી છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને પણ જણાવી દેજો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએફ ખાતા ધારકો માટે કામના સમાચાર. મિત્રો ઈપીએફઓએ સોમવારે નાણાકીય વર્ષ 2025 અને 26 માટે પીએફ ખાતા ધારકો પરનો વ્યાજદર 8.25% પર જાળવી રાખ્યો છે. આ સતત બીજું વર્ષ હશે જ્યારે પીએફ ખાતાઓ પરનો વ્યાજદર યથાવત રાખવામાં આવ્યો હોય.
મિત્રો, ઈપીએફઓની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એટલે કે સીબીટીની 239મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે બેઠકની અધ્યક્ષતા કરી હતી.